ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તેની પણ અપડેટ આપના સુધી પહોંચાડીએ। પોરબંદર જૂનાગઢમાં 2 દિવસમાં પડેલા વરસાદથી સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ। આપને કહી દઈએ કે કુલ 100 કરતા વધુ ગામ પોરબંદર અને જૂનાગઢ ઘેડના ગણવામાં આવે છે। વર્ષોથી ઘેડના ગામોમાં પાણી આવવાની સમસ્યાઓ છે, પરંતુ તેના પર આજ સુધી કોઈ જ કામગીરી નથી થઈ અને પ્લાનિંગ માત્ર કાગળ પૂરતું સીમિત રહ્યું છે। માધવપુરામાં 2 દિવસમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના લીધે માધવપુરા ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો। માધવપુરા સહિતના અનેક ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા। એટલું જ નહીં, માધવપુર સોમનાથ મેઇન હાઈવે નજીક પાણી ભરાયા। અનેક દુકાનો અને હોટેલમાં પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે। માધવપુરની મધુબંતી નદી હાલ 2 કાંઠે વહેવા લાગી છે। સમગ્ર સમુદ્ર અને મધુબંતી નદીનો જે સંગમ થતા ભરપૂર પાણી સમુદ્રમાં વહી ગયું। માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ પણ દરિયાના મોજામાં ઘેરાઈ ગયું હતું। તો આ તરફ ઓજત નદીની પાળ તૂટી જતા બામણસા ગામના હજારો એકર ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા। ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ જતા હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ પાળ તૂટતા આસપાસના 5 જેટલા ગામના લોકોએ અસર તેમને થઈ છે ને 1.36 કરોડના ખર્ચે બનેલો નદીનો પાળો તૂટતા પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા। ત્યારે લોકોએ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે। આપને જણાવી દઈએ કે ઓજત અને ઉબેણ નદીમાં પાણી આવે એટલે કેશોદ, બાણાવદર અને વંથલી સહિતના 3 તાલુકાના ગામોની અસર થાય। હાલ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે રમેશ ધડુક સાંસદ હતા ત્યારે 1.36 કરોડના ખર્ચે આ પાળો બનાવાયો। નદીને ઊંડી લેવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ સામાન્ય વરસાદમાં જ ઓજત નદીના આસપાસના ગામોની સ્થિતિ ખરાબ બની। તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા। જો ભારે વરસાદ આવે અને નદીમાં પૂર આવે તો 30 થી વધુ ગામોની હાલત ખરાબ થઈ શકે તેમ છે। તો માધવપુરની બજારોમાં પણ પાણી ભરાયા હતા। માધવપુર ગામની બજારોમાં ઘોઠણસમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હતી। 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી। બજારોમાં પાણી ભરાતા વેપારીઓનો માલ સામાન પણ પલળી ગયો હતો અને તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો।